નમસ્કાર મિત્રો, આજે હું એવી વ્યક્તિની વાત કરવા જઈ રહી છું જે કોઈકનો રામ અને કોઈકનો શ્રવણ બનીને જીવે છે. અરે કેટલાયના ઘર બનાવ્યા, કેટલાયને આશરો આપ્યો, કેટલાયને અન્ન આપ્યું. અને કહેવાય છે ને, એ કોણ છે? ખજૂરભાઈ. ખજૂરભાઈ એટલે નીતિનભાઈ જાની. હા દોસ્તો, હું એની જ વાત કરવા જઈ રહી છું. જોયું ને, મેં જેમ આગળ કીધું તું એમ ગુલાબ સાથે કાંટા તો હોય જ. અરે સફળ માનવીના દુશ્મન ના હોય તો એ માનવી સફળ કેવી રીતે કહેવાય? અને હા, એના દુશ્મનો હોય ને તો જ એની કિંમત થાય. એ તો તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. ખજૂરભાઈની તો હું શું વાત કરું. તમને ખબર છે કે કેટલા વિડીયો બનાવ્યા અને આર્ટિસ્ટોને તો સવારે લઈ જાય ને ત્યાંથી તે રાતે સૂવે ત્યાં સુધી એનું મોઢું ચાલતું રહે. કોનું? આર્ટિસ્ટોનું. એટલું બધું એને ખવડાવે, પીવડાવે, રાખે અને પ્રેમથી રાખે. ક્યાંય એની કંજુસાઈ ન હોય. અરે સમજો તો ખરા કે જે બીજા નિરાધારનો આધાર બનતો હોય, આશરો આપતો હોય, એ વ્યક્તિ પોતાના આર્ટિસ્ટોને ન ખવડાવે, એને પેમેન્ટ ના આપે. અરે કહેવાય છે ને કે જ્યારે મજૂરનો પરસેવો સુકાય ને એ પહેલાં એના હાથમાં પૈસા આવી જાય ને ત્યારે એ માણસ ખરો. અને એ છે ફક્ત ને ફક્ત નીતિનભાઈ જાની, એટલે કે ખજૂરભાઈ. એનું નામ ખજૂરભાઈ કેમ છે એ તમને ખબર છે? ઉપરથી મીઠો, અંદરથી ઠળિયો. પણ એ ઠળિયો કેવો? બીજું વૃક્ષ ઉગાડે એવો. એ જેવો તેવો ઠળિયો નથી. તો મિત્રો જાણો ખજૂરભાઈ.